સામે છે ને એ રાંદલમાનું મંદિર છે ને આ છે ને એ સૂર્યદેવનું મંદિર છે. સુપર શરબત આવે, તમે એકવાર પીવો ને એટલે આમ આનંદ મળે. કેમ છો મિત્રો, બધા મજામાં જઈશો ને? આપણે આજે નીકળી જવાનું છે ને આપણે ગયા હતા પિથલપુર મરચું લેવા માટે. તો મરચું લઈને તો વી આવ્યા છીએ ને આપણે આવ્યા હતા આપણે આમળા બાજુ. આમળા છે ને ખાલી એક સીન જો આમ જો કેવો છે જોરદાર. ને અહીંયા એક પંખી ચાલુ હતી ને હું ભાળી ગયો હતો, તે ઊભો રહી ગયો સીન લેવા માટે. ચાલુ છે પહેલાંની જેમ આપણે કહેતા પવન ચક્કી, પણ જો આ પવન ચક્કી જ છે જૂના જમાનાની. તો એ ચાલુ છે પવન ચક્કી ને બીજી પવન ચક્કી જો આ સાઈડ છે અમારે દેખાતી તો એ બધી આવી છે. પણ આપણે આવી તો જોયું પણ આ દેશી ટાઈપની પવન ચક્કી જોવા માટે ઊભો રહી ગયો. જો કેવી છે, ચાલુ છે પણ આપણને એમ લાગે બંધ છે. નજીકથી ઝૂમ કરી એમ તમને બતાવું. સુપર છે પણ ને ઓરિજિનલ આવે ચાલુ અત્યારે છે એ. તો હવે ત્યાંથી આપણે છે ને જવાનું છે આમ સત્તરપુર બંદર ને કેટલા ગામ આડા આવે છે તમને બતાવીશ. તો બનાવી વિડીયોમાં મજા આવશે. પિથલપુરથી આપણે આવીને એટલે આ નીસડી ગામ આવે. તો નીસડી ગામ 2 કિલોમીટર છે અહીંથી. હજી આપણે આગળ જવાનું છે. આગળ કયું ગામ આવે તો એ બતાવીશ તમને. તો ચાલો આપણે આગળ જઈએ. નીસડી છે ને હજી 1 કિલોમીટર દૂર છે. તો આપણે જ્યાં અત્યારે ઊભા છે ને ત્યાં આપણે શાંકાસનના રાંદલમાં કહે છે. તો એ રાંદલમાનું મંદિર છે. આપણે સામે છે ને એ રાંદલમાનું મંદિર છે ને આ છે ને એ સૂર્યદેવનું મંદિર છે. તો આ મંદિરે ગમે ત્યારે આવો તો એકવાર દર્શન કરજો. આપણે પિથલપુરથી આવો તો બહુ પ્રાચીન મંદિર છે. આપણે અત્યારે ટ્રાફિક છે ત્યાં બહુ. આપણે આગેથી વિડીયો ઉતારી છે ને એટલે માણસ નથી દેખાતા. અત્યારે બહુ ટ્રાફિક છે ત્યાં આપણે રાંદલમાં. તો આપણે આમાં મેળો ભરાય મા મહિનાનો ને એમાં રાંદલમાનો મેળો કહીએ. તો આ શંકાસુરના રાંદલમાં મંદિર છે એવડું. તો હવે ત્યાંથી હવે છે ને આપણે નીસડી આવશે હવે 1 કિલોમીટર દૂર. પછી આવશે ખંડેરા ને ખંડેરાથી પછી આવશે આપણે સત્તરપુર બંદર. તો આપણે તમને એ ગામમાં આપણે બતાવીશ કયા કયા ગામ આવે આગળ. તો ચાલો હવે આપણે જઈએ આગળ. ભાઈથી હવે આપણે આગળ જઈએ કયા ગામ આવે આપણે જોઈએ. નીસડી ગામમાં છે. નીસડી ગામમાં વરસાદ આવી ગયેલો હતો ને આપણે આગળ વરસાદ નહોતો. તો વરસાદને હોતું ને અહીં આપણે શરબત પીવા ઊભા રહે છે. વરિયાળી શરબત ફેમસ છે અહીંયા. તો આપણે તારે શરબત પીવાનું જોઈએ. મારુતિ વરિયાળી સોડા શોપને એકવાર અવશ્ય પીજો. સોડા મસ્ત બનાવે અહીંયા. તો આપણે સોડા લઈ લઈએ મારુતિ સેન્ટર પર. આપણે છે ને શરબત પીવા બી ગયા. જો શરબત આવે છે 1 નંબર. સુપર શરબત આવે, તમે એકવાર પીવો ને એટલે આમ આનંદ મળે. જો આમ આપણો મિત્ર પીવે છે શરબત. પણ આમ શરબત પીવાની કંઈક અલગ જ મજા આવે. આપણા શરબતની આવડી ઓરિજિનલ શરબત છે વરિયાળી. જો આગળ નીકળી જતા શરબત પીને. તો પછી આગળ તો જોયું તો આપણને બકરા ઘેટાની તો ફોજ મળી ગઈ હતી ભાઈ. એને પસાર કરી તો પછી તો માથાકૂટ વાળું કામ હતું. તો આપણે તો માથાકૂટ કરી પસાર થઈ ગયા હતા ફોજને. આપણે નીચેથી છે ને શરબત પીને ગયા હતા. વરિયાળીનું મસ્ત હતું ને પછી એમાં ખંડેરા ગામ આવ્યું હતું પણ ખંડેરા ગામનું બોર્ડ નહોતું થાય. તો એ તમને બતાવી ન શકો ને. અત્યારે હવે જઈએ છીએ આપણે સત્તરપુર બંદર. તો હજી 7 કિલોમીટર છે સત્તરપુર બંદર ને. આ ખંડેરાનો જ બધો એરિયો છે આખો. તો જે ઊભા છે ને એ બધો ને અહીંયા આપણે પાછળ છે ને કુપાસનું તળાવ કહેવાય તળાવ છે. બાવળને કારણે તમને બતાવી નથી શકતો. ને જે આ છે એ બધું ખંડેરામાં જ આવેલું છે. અને હવે આગળ હખોદર ગામ આવે છે. પણ એ હખોદર ગામ છે ને એ બધું આગળ છે. તો એ આ બધું કુપાસની તળાવ કહેવાય છે. અને પાછળ તળાવ છે કુપાસનું તળાવ. એ નામ જ એનું કુપાસ તળાવ તરીકે ઓળખાય છે. એટલે પંખા ચાલુ છે અત્યારે બધાય. ને અત્યારે આમાં છે ને લગભગ 40થી 50 પંખા છે લગાવેલા એટલામાં ને એટલામાં. આગળ જઈ તમને બતાવું પંખા દેખાય બધાય. તો ચાલો તમને આગળ બતાવી દઉં હવે પંખા આગળ કેટલા આપણે લાગેલા છે એટલા એરિયામાં. આપણે છે ને જરીક આગળ વી આવ્યા હતા તમને પંખાને એવું દેખાડું. જો ખાલી એટલા એરિયામાં કેટલા પંખા છે એમ 4 કોર પંખા છે. તમે નજર કરો ને ત્યાં સુધી જેટલા તમને આમ નજર દૂર સુધી પંખા જ છે. કેમેરામાં આવતું હોય તો ખબર નથી. અત્યારે 4 બાજુ પંખા ચાલુ. બધાય પાછા પંખા ચાલુ જ છે. ને આપણે કુપાની તળાવની જરીક આગળ વી આવ્યા હતા ને બીજો એક તળાવ આવે છે. આ તળાવ જ છે. આમાં હજી પક્ષીઓ નથી આવે. ત્યારે આમાં પક્ષી બહુ આવે. હજી પક્ષીનો સમય નહીં થયો કોણ ખબર, પણ પક્ષી બહુ હોય આમાં. સામે આ દેખાય ટાવર એ સત્તરપુર બંદર છે મારું ગામ. એ આપણે એ ગામમાં જવાનું છે. એટલે ખાલી ફરીને જવું પડે. આ રસ્તેથી પણ આમ ફરીને જવું પડે. તળાવ આપણે વચમાં નજર તળાવ ને એવું છે ને એટલે પાર કરીને જવું પડે આખું. આપણે આમથી આમ આખું પાર કરીને જવું પડે. નતર આપણું ગામ જો આ સીધું છે. આપણું ગામ ગોપનાથની બાજુમાં ગામ આવેલું છે સત્તરપુર બંદર. તો સામે જે બધા દેખાય ને એ બધા પંખા જ છે.
જો ઝૂમ કરો દેખાય તો આમાં આવતા હોય તો ખબર નહીં, પણ આપણે સામે છે ને એ બધા પંખા છે ચારે તરફ. આ તો આપણો મેન મોટો પંખો છે જો. તો હવે આપણે જઈએ આપણા ગામ બાજુ સરતાનપર બંદર. રસ્તામાં વરસાદ ચાલુ હતો ને અહીંયા પહોંચ્યા ને તો ભાઈ વરસાદ જ નહીં. એમાં પછી દિનેશભાઈ આપણે લાકડા કાપતા હતા ને લાકડા કાપતા હતા તો આકાશમાં ચડવા માંડ્યા હતા વાદળ, ને વાદળ બધા ગાજવીજ સાથે હતા ને પવન હતો ને ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો હતો ને એમાં પાછું આપણે આજ નીકળી જવાનું હતું ગામડે જવા માટે. ને વરસાદે તો એ જ ટાઈમ લીધો હતો પાછો બરોબર. ને પછી આપણે થોડીક વાર ખમ્મો પડ્યો હતો ને 7 વાગ્યાનો ટાઈમ હતો ને વરસાદ બાટી વરતો ને પછી ધીમો પડી ગયો હતો ને પછી તો ભાઈ આપણો ટાઈમ થઈ ગયો હતો એટલે ભાઈ કૂતરા બધા આવી ગયા બધી કોલી વિદાય દેવા માટે. ને એમાં બધી વિદાય આપી દીધી. ઘરેથી નીકળી ગયા હતા તળાજા જવા માટે, કેમ કે તળાજાથી આપણી બસ આવે છે ને ત્યાં આપણે ડ્રોપ કરવાનું હોય બસનું, એટલે પછી આપણે તળાજા નીકળી ગયા હતા. ને તળાજાથી બસ પકડવાની છે એટલે હજી આપણે હટનપતિ નીકળવું પડે એમ હતું. ને પછી આપણે તળાજા પહોંચી ગયા હતા ને તળાજા પહોંચીને આપણે તળાજાનો ડુંગરો જોઈ લીધો ને પછી આપણી બસ આવી ગઈ હતી. બસમાં બેસી ગયા હતા, છેલ્લો સોફો હતો ને રસ્તામાં તો વરસાદ ચાલુ હતો, તળાજામાં ચાલુ નહોતો. આપણે ત્યાં ગોરખી જોઈ તો ગોરખીમાં વરસાદ બહુ આવે છે. ને પછી આપણે આગળ જઈએ છીએ હવે સુરત. તો વિડીયો સારો લાગે ને તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર અને ફોલો કરી દે. રુદ્રભાઈ જો બાય બાય કરે છે અને બધાને જય માતાજી.